કૃષ્ણ સદા સહાય તો કેટલું મસ્ત લાગે છે આ વાદળ એક બહુ મસ્ત લાગે. હેલો મિત્રો, કેમ છો? વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. નવા લોગની અંદર હાર્દિક સ્વાગત છે. સરસ મજાનો લોગ ચાલુ કરી દીધો છે લોંગ ટર્મ પછી, કારણ કે આપણે ખબર છે કે ભાઈ એમાં થોડોક સમજી જાઓ તમે, બરાબર. તો આજે ચાલુ એટલે કર્યો છે કે આજે એક કામ કરાવવાનું હતું ને, તો મેં કીધું લોગ ઉતારી લઈએ, તો એના માટે મેં ચાલુ કરી દીધો છે. અત્યારે જો ઘરનું બધું હાઈ ધોઈને તો ચાર થઈ ગયો છું. સવારે બધું ખાંડ પલાવ્યું, બધું મિક્સ કર્યું, કારણ કે બે ગાવું છે ભેહું છે, તેના ખાવા માટે ખાંડ પણ બધું મિક્સ કરવું પડે. તો બધું મિક્સ મસાલો કરીને કામ છે ને, શું કામ છે એ તમને વિડીયોમાં આગળ દેખાડી, પણ એ તમે જોડે રહો ને તો તમને દેખાડી, બાકી તમને ખબર નહીં પડે. તો ગાડીને ગાબો બાબો મારી દીધો, હવે જઈ સીધા કામ કરાવવા. એ ગાડીનું જ કામ છે. તમને સરપ્રાઈઝ જોવા માટે લાઈક કરી દેજો, શેર કરી દેજો, નીચે જે ઓલું લાલ કલરનું આઇકન, વ્હાઇટ કલરનું આઇકન દેખાડે ને સબસ્ક્રાઈબનું, એ દબી દેજો, બરાબર. તો ચલો, જો અહીંયા છે ને તકતે એવામાં પથ્થરમાં પણ તો લખી દેવો. બધી દુકાન છે ફર્સ્ટ ક્લાસ, જોરદાર. નારીગ્રા છે દુકાનનું નામ. જો આમાં ઓલું રાખે એમાં લગાડ દો. રેડી લોકો યુટ્યુબનો. હા, બરોબર. એવા હતા નારીગ્રામાં આપણે અહીંયા ઓલું કરાવવા. તો હવે યુટ્યુબનું આપણે નામ લખાવી નાખ્યું છે, કૃષ્ણ સદા સહાયતા લખાઈ નાખ્યું છે, બંને મસ્ત રીતે લખાઈ નાખ્યું છે. આપણે આ ચેનલનું નામ લખાઈ નાખ્યું છે. આપણે આવ્યા હતા સામેન છે નારેગ્રામાં, બરાબર. બહુ મોટું થઈ ગયું છે, ત્યાં લખાવ્યું છે ઠેઠ અત્યારે. બાકી કેવું લાગે નીચે કમેન્ટમાં કરી દેજો. મસ્ત મજાનું જોરદાર એક ઈચ્છા હતી તો આપણે પૂરી કરી નાખી છે. તો હવે જઈએ સીધા આપણે સામે. તો મિત્રો, આપણે પંપે પહોંચી જતા અને પછી તો વાતાવરણ કેવું છે ને, તમને નજારો એક ઝલક દેખાડું ખાલી. વાતાવરણ કાવું ઢૂંગું થઈ ગયું આખું ફરતી પર. ને આપણે અહીંયા તો ગાડી પીડી છે. કેવી પીડી છે તો આપણે અહીંયા નામ પણ લખી નાખ્યું છે ડિસ્પ્લેમાં. જો દીપક આહિર લવ, કેટલું મસ્ત લાગે ને એ જરી કહી ગયો આમાં, કેટલું મસ્ત સારું લાગે છે. બાકી કંઈ ભૂલ હોય તો રિકમેન્ડ કરી દેજો. લાગે જો ખાલી નામમાં એક ભૂલ છે, એ જોઈ લો કઈ ભૂલ છે તમે ખાલી કહી દો. જો DIPAL, એલની જગ્યાએ કે આવે, એ ભૂલ થઈ ગઈ છે અત્યારે. AHIRVLOG એ તો બરાબર છે, અહીં કે આવવો જોઈએ. એની જગ્યાએ મિત્રો એલ ગિરેલો છે, તો આપણે ફરીથી પાછું નખાવવું જોઈએ. બાકી કૃષ્ણ સદા સહાય તો કેટલું મસ્ત લાગે છે. આજે કેટલા ઈચ્છા હતી તમે કરી નાખી પૂરી. કેટલું મસ્ત પવન ચક્કી એક જરી એવું થોડુંક ટ્રાહું થઈ ગયું છે, અને પવન ચક્કી જ્યારે લાગે હા જો શું થાય. જો વાડીમાં મને લાગે પેલા સિંહ જેવું લાગે. જો રોજ જાય રોજ આગે કંઈક આવું વાતાવરણ છે. આ બધો પવનનો નજારો. આ વાદળ એક બહુ મસ્ત લાગે, કેસરી. હા, વરસાદ ત્યાં પડવો જો, ખેતરમાં વરસાદ હોય ને તો કંઈક ફાયદેમંદ થાય. તો મિત્રો તમે જુઓ કે આવું ભમ્મર થઈ ગયું છે. અહીંયા થોડુંક ઉઘાડ છે, અહીંયા જુઓ કે આવું મેહ જેવું કરી નાખ્યું છે. પેલા રીતે સૂર્યાસ્ત થઈ ગયો છે ને, પવન ચક્કી જોરદાર લાગે. જુઓ, બાકી તો બધું શું હવે કેવું મારે ઊભા અહીંયા આપણે. તો ગાઈસ એવું શું આ છે, તો પછી ખબર નહીં કે આ કઈ રીતના હવે કાલ પાછું છે ને જવું જોઈએ મારા કે કરાવવા અહીંયા સ્પેશિયલ. આજે તો કંઈક કેવું બધું જરૂર છે. પેમેન્ટ થઈ ગઈ મોટી છે બરિયાની યાર, કારણ કે મારે એવું લખાવું હતું આજે જ તે, તો આના માટે હું ઊભો રહ્યો હતો. કાનનજી આ નવા કપડા પહેરીને ગયા હતા તો વાંધો નહીં, 1.5 થી 2 કલાક સુધી હું આને ઊભો રહ્યો હતો. પછી આ લખાવું તો આજે ભૂલ કરી નાખી. થવું જોઈએ નારીગીરામાં પાછું ફરીથી તમને દેખાડું છું પંપનો નાઇટનો વ્યૂ. ફરતી કર લાઇટો આવી ગઈ છે નવી, બોર્ડર લાઈન. બાકી બ્લુ કલરની BBCLનો પંપ છે, એટલે બ્લુ કલરની લાઇટ રહી. અને બાકી આવું છે. બાકી નજારો તમે જુઓ, જોરદાર છે. અહીંયા આપણે ગ્રીનહરી કરેલી છે. આવું છે કંઈક, આવો છે પંપનો નજારો. જુઓ ખાલી, જોરદાર છે. બાકી વાદળ તો ઠીકઠાક છે. વરસાદ ચોમાસું એવું છે, તો ચોમાસાનો વરસાદ થાય તો થાય, બાકી કંઈ થાય નહીં. એ પંપનો નજારો તો તમને દેખાડો. મોટા
હવે તો છે ને ભાઈ અંધારું થઈ ગયું છે, છતાં લોકો કાળો ભમર જ છે જે વાતાવરણ. હવે જસ બધું હોય છે. આજે આ વર્ષે વરસતો છે ને ભાઈ, ગાંડો વરસતો છે. અપાર પાણી એ જો અમારી વાડીઓમાં આસપાસ થતો હોય ને તો ભાઈ અમારા પપ્પા લોકો બધી દુકાન છે ને બધી ઉગી જાય, મેળ આવી જાય. તો હા કાળો ભમર એવા કે આપડી ઉપેરી એ વરસાદ થઈ જાય ને તો ભાઈ વાવણી નો વરસાદ થઈ જાય તો અમારે માંડવી વાવી દઈએ ને બંને બધું વાવી દઈએ. માંડવી નો વરસાદ થઈ જાય તો, બાકી કઈ વવાય એની. કપા વાવી દીધો છે, માંડવી વાવવા બાકી છે. તો માંડવી વવાઈ જાય ને વરસાદ થઈ જાય તો વાવણી નો વરસાદ ભાઈ ખૂબ જરૂર છે ખેડૂતોને. તો ભાઈ થઈ જાય. લંબાઈ એવું છે બહુ સાદું.